મહીસાગર જિલ્લામાં એસટી બસના ચાલકે કોન્સ્ટેબલનો જીવ લીધો હોવાનું સામે આવ્યું છે। મોરવાથી અમદાવાદ જતી એસટી બસનો દરવાજો ચાલુ ગાડીએ ખુલી જતા બસમાં સવાર અમદાવાદ જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રામસિંગભાઈ બેદી ફંગોળાયા હતા। આ ઘટના વાંકડીથી ગોધરા તરફ જતા માર્ગ ઉપર વળાંકમાં પૂર ઝડપે આવી રહેલ એસટી બસનો દરવાજો ખુલી જતા બનવા પામી હતી। ઘટનાને પગલે તાત્કાલિક ધોરણે રામસિંગભાઈ ભેદીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા 40 વર્ષીય રામસિંગભાઈ ભેદીને મૃત જાહેર કરવામાં આવ્યા। આ બનાવને પગલે સંતરામપુર પોલીસ મથક ખાતે બેદરકારી દાખવવા બદલ એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ।